કોરોનાના લગભગ જે જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ વેરિયન્ટ છે. આપણે જીનોમ સિક્વન્સીસ દ્વારા એ વાત એસ્ટાબ્લિશ પણ થાય છે. અને આ જે કેસ વધી રહ્યા છે એ પણ કોઈ ચિંતાજનક નથી, ભયજનક નથી, પરંતુ જેને માલુમ પડે જે લક્ષણો, તો પોતાની જાતને ક્વોરન્ટીન કરી અને સિમ્ટોમેટિક સારવાર દ્વારા એ પોતે જાતે સાજા થઈ શકે છે. ચિંતાનો વિષય નથી. અને આવો લગભગ વર્ષે 2 વર્ષે એકાદ મહિનો આવો આવતો પણ હોય છે. અને હવે હું એવું માનું છું કે જે રીતે બીજા ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા પ્રકારના રોગો છે, હવે આ એક સબ વેરિયન્ટ ઓમિક્રોનનો જે છે એટલે સ્વાભાવિક છે એ જીવનનો હિસ્સો થયો છે એવું મારું માનવું છે. મૃત્યુ થવાના કારણો બીજા પણ હોઈ શકે. કોઈને નાના મોટા પ્રકારની બીમારી હોય અને એ બીમારીઓના કારણે અને સાથે આ પ્રકારનો વાયરસનો ચેપ થાય અને સમયસર સારવાર ન લેતા અથવા તો એને ઇગ્નોર કરતા કોઈને કોઈ મુશ્કેલી પડી શકતી હોય એવું મારું માનવું છે.